અલી મન તો છે ને સગાવાલાને ત્યાં કંઈ લગ્નમાં જ જવું નથી ગમતું. આ માથે ઓઢીને ડામચિયાને જેમ ફરવાનું. ઓલી કેવા લવ મેરેજ કર્યા નહીં બાપ. આપણા સમાજમાં પહેલું ઉદાહરણ હશે આનું. આ ટકન તો સારું અલી. તો ભાભીએ આવ્યા જ્યારથી કોલેજમાં જ નીકળીને ત્યારથી નોકરો કરે છે અલી. રસોડામાં કોઈ દાડ ગઈ જ નથી. રોટલી ભાખરી કશું આવડતું નથી. પણ આ લવ મેરેજમાં આવા ચકલા ચૂથે ને તો ચાલે અલી. આપણે ચાલે તો આપણો ધણીત આપણી સામે થાળીના ઘા કરે, ભાખરાના ટીચ્યા હોય તો. ત્યારે હું શું કહું, શું કર્યો કઈ વ્યવહાર? તે ભાભી તો એવું કહેતા હતા કે આવી રીતે લગ્ન કરવાની છે, તમે જ કંઈ નથી હાલવાના. મને તો એવું લાગે ભાભીને બધી ખબર હશે. અલી છોડીને માને ખબર ના હોય ને લખાણ ઉપરથી ખબર ના પડી જાય ત્યારે શું. કેમ છો જ્યોત્સના કાકી? એટલા અમે તો ખુશ છે. એટલો સરસ છોકરો આપણી દીકરીને મળ્યો નહીં? બહુ સરસ છોકરો જો, દેવનો દીધેલ આપણી છોકરીને. હા બસ જો આપણી છોકરી ખુશ રહે એટલે બસ. હા આવીએ હો, હમણાં આવીએ. આ બધી નવરીઓ ત્યારે શું કંઈ દેવનો દીધેલ નથી. તને ખબર નથી? બીડીને ઠૂઠ આપી તો જ ગલ્લે ઊભો રહીને. અને બાપોને તો બધી ખબર હોય. ત્યાર શું આપણી બાજુની સોસાયટીમાં જ રહે છે. હવે મને ખબર પડી કે શાક લેવા કેમ જતી હતી. શાક બનાવતા આવડતું નથી, શાક લેવા જવાની ક્યાં જરૂર છે? રોજ હાંજ પડે ને થેલું લઈને નીકળી પડતી હતી. અને ત્યાંથી આ ઘેલો આવે ત્યારે શું. અને પપ્પાએ મને તો કીધું. અમને તો બધી બહુ ખબર હતી એલી. પણ આપણે શું, આપણને થાય કોકની છોડીને ઘરમાં આપણે શું બોલવું અલી. ત્યાર શું અલી પ્રેમ લગ્ન કરીને કોઈનું ભલું થયું છે? આ બધો પ્રેમ ને બેમ તો છે ને 6 મહિનામાં ઉડી જાય અલી. આ રંગી નિયત છે ને બધી લગ્ન થાય ત્યાં સુધી જ સારી લાગે. ત્યારે શું હમણાં સાસુ સસરા ને જેઠ ને જેઠાણી નણંદ ને બધાને કર. અલી તને ખબર નહીં જોઈન્ટ ફેમિલી છે. તો આ છોકરાને તેવડ છે એકલા રહેવા જવાની. કંઈક કોમ્પ્યુટરવાળી કંઈક નોકરી છે. ત્યાર શું અલી 20,000 રૂપિયા પગાર છે. એમાં આના નખરા ક્યાં ઉપાડશે? આમ તો 1000 રૂપિયાની ટિકિટ લઈને તો પિક્ચરો જોવા જાય. પેલા લાંબા થઈને હુવા ને એવી ટિકિટો લે છે. આ છોડી તો ઓછી નહીં બાપ. મારા મોઢે ના બોલાય બાપ. કેમ છો રમીલા કાકી? મજામાં? બસ જો આ દીકરીને પ્રસંગ હોય એટલે આવવું જ પડે. બહુ ડાયો આપણી દીકરી. જો આ બધું પ્રેમ બેમ પણ આપણે દિલથી પ્રાર્થના કરીએ કે આપણી છોકરી સુખી રહે. આવી ડાહી દીકરીને સારું ઘર મળે આપણે તે જ વિચારીએ ને. આવીએ હો. હા કઈ ડાહી નથી, એક નંબરની દોઢ ડાહી છે. અલી મેં હું એને સમજાવવા ગઈ ને એટલે મને કે તમે તમારા ઘરથી મતલબ રાખો. લે કે છે તમને તો આખા ગામની પંચાયત હોય છે કે તમે મને ના સમજાવો. અલી ભાડમાં જ આ કૂવામાં પડ મારે હું ત્યારે શું. અને ભાભી ઓછા નથી એલી. છોડીઓને આવા લફડા હોય ને માને ખબર જ હોય. ત્યાર શું મૂકને હવે આપણે હું અલી. ત્યાર શું જો મને તો સાચું તને કહું, મારે તો કોઈની પંચાયત નહીં કરવાની. લગ્નમાં ગયા હોય જઈને પાછા આવવાનું. જે બતાવે જોવાનું, ના બતાવે કંઈ નહીં. પણ કોઈની પંચાયત નહીં. કોઈ છોકરીનું નામ શું બગાડવાનું. ત્યાર શું મને તો આટલી બધી ખબર છે પણ હું કોઈને ના કહું કે આ છોકરો આવો બીડીને ઠૂઠા પીવે. કોઈને નહીં કહેવાનું. ચાલ હેડ અલી શું રાખ્યું છે ખાવામાં? હેડ ખાતા આવીએ.